રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે અને આખા રાજ્યની અંદર 1.37 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. તો ત્યારે અમદાવાદ શહેરમાં 62 શાળાઓમાં ગુજકેટની આ પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી 34 જેટલા કેન્દ્ર પર સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા દરમિયાન આ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઇજનેરી અને ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ આ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા આગામી 31 તારીખે સમગ્ર ગુજરાતમાં આયોજિત થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં 62 બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. બોર્ડ દ્વારા જે કંઈ એસઓપી આપેલી છે તેની તમામ એસઓપી પ્રમાણે અમદાવાદ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકની અંદર જે કંઈ સૂચનો મળ્યા છે તે સાથે સાથે તમામ બિલ્ડિંગમાં ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યા છે. ક્લાસ 1 to ઓફિસર્સ 62 બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યા છે. સાથે પોલીસ વિભાગમાં સલામતી અને સુરક્ષાના ભાગરૂપે તેમની સાથે મિટિંગ થઈ ગઈ છે. એસટી એએમટીએસ સાથેની મિટિંગ થઈ ગઈ છે. સાથે વીજ પુરવઠા માટે ટોરેન્ટ અને યુજીવીસીએલ સાથેની પણ મિટિંગ થઈ ગઈ છે. અને તમામ બિલ્ડિંગ પર આરોગ્ય વિભાગના જે કર્મીઓ ત્યાં આગળ હોય અને તે રીતે વિદ્યાર્થીઓની સુરક્ષા, સલામતી અને આરોગ્યને ધ્યાને રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તાલીમ પણ જે સ્થળ સંચાલકની ખંડ નિરીક્ષક માટે જે મિટિંગો કરવા બાબતે એમને જે તાલીમ આપવાની હોય તે અપાઈ ગઈ છે. સરકારી પ્રતિનિધિઓને પણ તાલીમ આપી દેવામાં આવી છે. અને તે રીતે જોવા જતો તમામ પ્રકારનું આયોજન અમદાવાદ શહેરમાં ગુજકેટ માટે પૂર્ણ કરવામાં આવ્યું છે.